હર્ષભાઈએ સેન્ચુરી લગાડી દીધી છે આજે. રૂપિયા 18,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ડોક્ટર જયરામભાઈ ગામિત, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત મહાનગરના મેયર શ્રીમતી માયાબેન માવાણી, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સમીરભાઈ, સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી પ્રભુભાઈ વસાવા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. જનતા જનાર્દનના વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના પથદર્શક શ્રી મોદી સાહેબને આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના સક્ષમ નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધ્યા છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઊભી થઈ છે તેમાં પણ 140 કરોડ દેશવાસીઓને ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આદરણીય વડાપ્રધાનશ્રીએ સમય કરતા 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે. જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો. સોલાર એનર્જીના શબ્દ જ્યારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો. તેમના જ વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને PM સૂર્યઘર મુફ્ત વીજળી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે. 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે. આ માટે તેમણે ક્લીન, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે. ગુજરાત તેમના દિશા દર્શનમાં ગ્રીન ગ્રોથ સાથેનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવા સંકલ્પબદ્ધ છે. વડાપ્રધાનશ્રીએ કુદરતી સંસાધનોના જતન અને સંવર્ધનની પણ દિશા આપી છે. કેચ ધ રેઇન અભિયાન અને અમૃત સરોવરના નિર્માણથી વરસાદી પાણીના સંચય અને સંગ્રહને તેમણે જન આંદોલન બનાવ્યું છે. આ કેચ ધ રેઇન જળ સંચય જન ભાગીદાર 2.0માં આપણે 2.20 લાખ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પૂર્ણ કર્યા છે. વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા આપેલી પ્રેરણાને આપણે 33 જિલ્લામાં 2703 અમૃત સરોવરના કામ પૂરા કરીને સાકાર કરી છે. આના પરિણામે સરેરાશ ભૂગર્ભ જળ સ્તર પણ વધ્યું છે. એક પેડ માં કે નામ અભિયાનમાં વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે. તેમના આહવાનને ઝીલી લઈને એક પેડ માં કે નામ 2.0માં 10 કરોડ 96 લાખ વૃક્ષો, શહેરોમાં ઓક્સિજન પાર્ક નિર્માણ અને 82 નમો વડ વનમાં 14,000થી વધુ વડનું વાવેતર કરીને શહેરો અને નગરોમાં ગ્રીન કવર વધાર્યું છે. દેશમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરાની ખારાશવાળી જમીનમાં પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિએ 3200થી વધુ વૃક્ષોનું સફળ વાવેતર કર્યું છે. આપણા રોજબરોજના જીવનમાં પણ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી માટે મિશન લાઈફ
અંતર્ગત પાણી અને ઉર્જા બચાવવાનો વિચાર દેશવાસીઓને શ્રી મોદી સાહેબે આપ્યો છે. વર્તમાન વૈશ્વિક સંકટમાં આત્મનિર્ભરતા માટે બેક ટુ બેઝિકના મંત્રથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને ગુજરાતને 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડીને સાકાર કરી છે. વડાપ્રધાનશ્રીના દરેક આયોજનમાં પર્યાવરણ સંતુલન સાથે સામાજિક આર્થિક વિકાસથી દેશના સામાન્ય માનવી, ગરીબ, વંચિત અને ગ્રામીણ ખેડૂતો સહિત અંત્યોદયને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સંકલ્પ છે. આ માટે તેમણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોડ અને રેલવે નેટવર્ક સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હંમેશા અગ્રતા આપી છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ ગુજરાતને તો 2.5 દાયકા કરતાં વધુ સમયથી મળ્યો છે. વડાપ્રધાનશ્રીના હસ્તે 18,800 કરોડથી વધુની રકમના 24 જેટલા વિકાસ કામો આજે આપણને મળવાના છે. આજે તેઓ વનબંધુ આદિવાસી વિસ્તારને હાઈવે કનેક્ટિવિટી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટનું કામ પણ શરૂ કરવાના છે અને વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7ની ભેટ પણ આપવાના છે. આ નેશનલ હાઈવે પ્રોજેક્ટ રાજ્યની પ્રગતિનો રાજમાર્ગ સાબિત થશે. વિકસિત ભારત 2047ના નિર્માણમાં સંકલ્પમાં આ વિકાસ કામોથી વિકસિત ગુજરાત દ્વારા આપણે અગ્રેસર રહીશું એવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીને સમગ્ર ગુજરાત વતી આપીને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાદાયી શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી.